આપણે એક વખત મારો આગ્રહ છે દોસ્તો, હવે તો આમાં સોશિયલ મીડિયામાં અને આઈટી નો જમાનો આવ્યો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો જમાનો આવ્યો છે, એઆઈ નો જમાનો આવી ગયો છે. આપણે ત્યાં લાભાર્થીનો સંપર્ક બહુ ઓછો થયો છે. આ મારી અપેક્ષા અને આગ્રહ છે દોસ્તો, આ બહુ મોટી તાકાત છે. તો મુખ્ય લોકો લખતા જજો, હું જે કામ બતાવતો જાઉં એ નાના તમે કામ કરી લેશો ને દોસ્તો, આપણી વિધાનસભા સીટની અંદર 75% વોટિંગ થઈ જશે. અને 75% વોટિંગ થઈ જશે ને તો અરવિંદભાઈને પણ એટલી લીડ આવશે અને ભારતીય જનતા પાર્ટીને પણ એટલી મોટી લીડ આવશે, સાંસદને પણ સૌથી મોટી લીડ મળશે. તમે રખેને એવું નહીં માનતા, હું માણાવદર મત વિસ્તારને ઘણા સમયથી ઓળખું છું. આ વિસ્તારની અંદર પોટેન્શિયલ છે, આ વિસ્તારની અંદર ક્ષમતા છે. આ વિસ્તારના કાર્યકર્તાને મેં કામ કરતા જોયા છે દોસ્તો. જ્યારે કાર્યકર્તાનો પગ બેસી જાય ને ત્યારે આપણે ક્યારેક નિષ્ફળ થઈ જતા હોઈએ છીએ.